નમસ્કાર, આપ જે રહ્યા છો ડે સ્પેશિયલ અને આપની સાથે હું છું વૈભવી। જ્યારે પણ કોઈ વિદ્યાર્થી હોય કે જે શાળાનો અભ્યાસ જ્યારે તે પૂરો કરે છે ને ત્યારબાદ કોલેજમાં જ્યારે જાય છે ત્યારે ઘણી બધી બાબતો છે તે તેને સમજાવવામાં આવતી હોય છે, ઘણી બધી શીખ તેને આપવામાં આવતી હોય છે અને તેમાંની જ એક શીખ એ છે કે સે નો ટુ રેગિંગ। ઘણી વખત કેટલાય કિસ્સાઓ આપણે જોતા હોઈએ છીએ કોલેજની અંદર રેગિંગના કિસ્સાઓ જે રીતે સતત વધી રહ્યા છે, વિદ્યાર્થીઓમાં પણ એક ડર હોય છે જ્યારે તે કોલેજમાં પ્રવેશે છે ત્યારે અઢળક કિસ્સાઓ આપણે જોયા છે, અલગ અલગ કિસ્સાઓ આપણે જોયા છે, પરંતુ તેની વચ્ચે શીખવા જેવી ઘણી બધી બાબતો પણ ઊભી થઈ છે। આજે એના વિશે એટલા માટે વાત કરવાની જરૂરિયાત ઊભી થઈ છે કારણ કે જે પ્રમાણે આ કિસ્સાઓ વધી રહ્યા છે તે ચિંતાજનક તો છે જ, પરંતુ તેની સાથે સાથે કાયદો હોવા છતાંય જે રેગિંગ કરનાર જે સ્ટુડન્ટ્સ છે તેમને સત્તાધીશોનો ડર નથી રહેતો। ઘણી વખત એવું પણ હોય છે કે જે જુનિયર વિદ્યાર્થીઓ આવતા હોય છે તેમને ડરાવવામાં આવતા હોય છે, તેમને રેગિંગ તો કરવામાં આવે પરંતુ સાથે તેમને ડરાવવામાં પણ આવે કે જેથી કરીને જે વિદ્યાર્થીઓ છે તે આગળ કદાચ કમ્પ્લેન પણ નથી કરી શકતા, ધાક ધમકીથી ડરીને તેઓ આગળ પોતાની જે રજૂઆત છે તે પણ નથી કરી શકતા અને એટલા જ માટે આજે તેના વિશે ચર્ચા કરવી છે। ચર્ચા માટે મારી સાથે અત્યારે જોડાઈ ગયા છે હેમાંગી મહેતા કે જેઓ એસોસિએટ પ્રોફેસર છે, સાથે જ હર્ષ સંઘાણી આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ યુથ છે અને સાથે જ રાજકુમાર દવે આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે કે જેઓ એડવોકેટ છે। આપ ત્રણેયનું સ્વાગત છે ચર્ચામાં। હેમાંગીજી, સૌથી પહેલો પ્રશ્ન એ છે કે કોઈ પણ કોલેજ હોય, સૌથી વધારે કિસ્સા આમ તો મેડિકલ કોલેજની અંદર આવતા હોય છે રેગિંગના કિસ્સાઓ, પણ હેમાંગીજી અહીંયા દરેક કોલેજની આપણે વાત કરીએ કારણ કે દરેક કોલેજમાં રેગિંગના કિસ્સાઓ આપણે સમયાંતરે તેના વિશે સાંભળતા જ હોઈએ છીએ। હવે સૌથી પહેલો પ્રશ્ન એ જ મનમાં ઉભો થાય છે કે વિદ્યાર્થીઓ છે તે રેગિંગનો શિકાર બની રહ્યા છે, એ શા માટે આટલા બધા કિસ્સાઓ વધી રહ્યા છે? ઘણી વખત વિદ્યાર્થીઓની સમજ નથી પડતી કે તેઓ રેગિંગનો શિકાર બની રહ્યા છે। સૌથી પહેલા તો પ્રશ્ન એ છે કે આપ ઘણા બધા વિદ્યાર્થીઓ સાથે રહો છો, ઘણા વિદ્યાર્થીઓ આપની સાથે કમ્પ્લેન લઈને પણ આવતા હશે, એટલે સૌથી પહેલો પ્રશ્ન, આ બધા કિસ્સાઓમાં સતત વધારો કેમ થઈ રહ્યો છે? સૌથી અગત્યની વાત છે કે જનજાગૃતિ નથી આ બાબત અંગે, અને આ બાબત માટે સૌથી પહેલા સુપ્રીમ કોર્ટે 1999માં વિશ્વ જાગૃતિ મેટર ની શરૂઆત કરી હતી, પણ લોકો સુધી આ મેટર પહોંચી નથી। એ મેટરની અંદર એને 2 વર્ષ સુધીની જેલ થઈ શકે છે, એને 10,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે, આઈપીસી કલમ એક્ટ 309 લાગુ પાડી શકાવવામાં આવે છે એના ઉપર, અને જેણે પણ રેગિંગ કર્યું છે એનો સખત વિરોધ સરકાર અને કોર્ટ બંને કરી રહ્યા છે। એ મેટર હજી સુધી વિદ્યાર્થી જગતમાં પણ નથી પ્રસરી અને વાલીઓ સુધી પણ આ મેટર પ્રસરી નથી। સૌથી પહેલા 1983માં કર્ણાટક એજ્યુકેશન એક્ટ આઈપીસી 116 કરીને આપણા દેશની અંદર અભિયાન ચલાવવામાં આવ્યું હતું અને રેગિંગ કરનારને સજા કરવામાં આવી હતી। તમે જોશો તો છેલ્લા 7 વર્ષની અંદર લગભગ 30 વિદ્યાર્થીઓએ રેગિંગના કારણે સ્યુસાઇડ કરેલું છે, અને આ દાખલા મેડિકલ કોલેજ અને એન્જિનિયરિંગ કોલેજમાં સૌથી વધારે બને છે। આટલી બધી જનજાગૃતિ હોવા છતાં સુપ્રીમ કોર્ટે 2001માં રેગિંગ બેન્ડ કર્યું હોવા છતાં પણ સિનિયર વિદ્યાર્થીઓ જુનિયર વિદ્યાર્થીને હેરાન કરે છે અને જુનિયર વિદ્યાર્થીઓ ફરિયાદ નથી કરતા। સૌથી અગત્યની વસ્તુ છે કે રેગિંગ થાય તો ફરિયાદ કરવી પડે। સૌથી પહેલા તમે ફરિયાદ કરવા કોલેજમાં ક્યાંથી જશો તો જે તમારું મંડળ હોય, કોલેજનું ટ્રસ્ટ હોય, એને સૌથી પહેલા તમારે ફરિયાદ કરવી પડે અથવા પ્રિન્સિપાલને ફરિયાદ કરવી પડે, કારણ કે 2 ઓથોરિટી કોલેજની અંદર હોય। એ લોકો વાત કરવા પણ જતા નથી, ને જે વાત કરવા જાય છે એ વિદ્યાર્થીઓને આઇસોલેશનમાં રાખવામાં આવે છે। એકચ્યુઅલી જેણે રેગિંગ કર્યો છે એને સજા કરવાની હોય, જેના ઉપર રેગિંગ થયું છે એને આઇસોલેશનમાં રાખવાનો કોઈ મતલબ નથી। એટલે આ બહુ જ ગૂંચવણભર્યું બની જાય છે જ્યારે વિદ્યાર્થી ફરિયાદ કે વિદ્યાર્થીની ફરિયાદ કરીને જાય છે। હવે ઘણા વિદ્યાર્થીઓને તો એ જ ખબર નથી કે રેગિંગ કોને કહેવાય। તો રેગિંગ વર્બલ પણ હોઈ શકે, મેન્ટલ પણ હોઈ શકે અને ફિઝિકલ પણ હોઈ શકે। બોયઝ સાથે જે રેગિંગ થાય છે એમાં જનરલી ફિઝિકલ હેરેસમેન્ટ થાય છે, માર મારવામાં આવે છે એવું બધું। જ્યારે લેડીઝ સાથે થાય છે ત્યારે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ટાઈપનું હોય છે। એ વર્બલ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ હોઈ શકે કે મેન્ટલ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ પણ હોઈ શકે। ઘણા સ્ટુડન્ટ્સ અથવા તો કોલેજના પ્રોફેસરોને પણ એવા દાખલા છે કે એવું કરે છે કે ખરાબ ચેનચાળા હાવભાવમાં, સેક્સ્યુઅલ ચેનચાળા, સેક્સ્યુઅલ બોલચાલ અને એવી ગંદી હરકતો કરતા હોય છે કે વિદ્યાર્થીની શરમ મારી જાય છે,
એનું આત્મસન્માનનું હનન થાય છે અને એને કોને કેવું એ ઘણી વાર ખબર જ નથી પડતી કે એને કોને કેવું. તો પોલીસ પાસે પણ એ જઈ શકે છે, NGO પાસે પણ જઈ શકે છે. મેં મારી બિલકુલ, કોલેજમાં એન્ટી હા, રેગિંગ સેલ ચલાવ્યો છે. જી, એના વિશે પણ આપણે આગળ ચર્ચા કરીશું. હર્ષ, આપ પોતે ઘણા બધા વિદ્યાર્થીઓ સાથે રહો છો, આપના ઘણા બધા મિત્રો છે, આપની આસપાસ કેટલાય લોકો છે, અને આપે પોતે પર્સનલી એવા કિસ્સા જોયા પણ હશે કે જે આપની આજુબાજુ આવો રેગિંગનો કોઈ કિસ્સો બન્યો હોય. જ્યારે આપ આવું કંઈક જુઓ છો, જે તે વિદ્યાર્થી સાથે આવી કંઈક ઘટના બનતી હોય છે, ત્યારે તેના મનમાં શું વિચારો આવતા હોય છે? શું તે ડરી જતો હોય છે? કદાચ તેના મનમાં એ પ્રશ્ન ઉભો થાય કે ના, હું ફરિયાદ કરું તો કેમ તે પાછળ પડી જતા હોય છે? અને જ્યારે વિદ્યાર્થી સાથે રેગિંગ થાય અને પછી એક વખત એ ચેન જે સતત પછી ચાલતી જ રહે, એક વખત ફરિયાદ ન કરો એટલે એ સતત ચાલતું રહેવાનું છે. એટલે એક સમયગાળો વિદ્યાર્થી માટે કેવો પછી બની જાય છે? જો કે વિદ્યાર્થી કોલેજ આવ્યો હોય છે અભ્યાસ કરવા માટે, પરંતુ આ બધાનો શિકાર પણ બની જાય છે. વિદ્યાર્થી માટે ખાસ એ સમયગાળો કેવો હોય છે અને વિદ્યાર્થી એ સમયગાળામાં શું અનુભવે છે? સો હું પોતે એક કોલેજ સ્ટુડન્ટ છું, હું પોતે એક ફ્રેશર છું આ વર્ષે. સો બહુ બધી વસ્તુ જે અહીંયા બોલાઈ રહી છે, હું જોઈ રહ્યો છું, એક્સપિરિયન્સ કરી રહ્યો છું. ના, રેગિંગ નથી થયું, બટ 100% એક જે આપણી હાયરાર્કી બેસાડવામાં આવે છે કોલેજમાં કે સિનિયર પછી જુનિયર ને એના જુનિયર ને એવી રીતે, એમાં જયારે વાત કરી હેમાંગીજી આઇસોલેશનની, તો એ 100% મેં ક્યાંક ને ક્યાંક જોયેલું છે. હું નામ નહીં આપું, બટ કે છોકરો જે બિચારો જે રેગિંગનો શિકાર બન્યો હોય છે એ આઇસોલેટ કરવામાં આવે છે, અને ના કે જેણે રેગિંગ કર્યું હોય છે. તો મને ત્યાં લાગે છે કે ક્યાંક ને ક્યાંક કોલેજ ને એડમિનિસ્ટ્રેશનમાં પણ એવું હોય છે કે જે સિનિયર હોય છે એની તરફદારી વધારે થાય, કે પછી જે જુનિયર હોય એને કદાચ માનમાં મનાવે, તો કદાચ જુનિયર હંમેશા ડરીને રહે છે. હું પણ પોતે જુનિયર છું, તો હું કદાચ ડાયરેક્ટ મારા સિનિયરની કમ્પ્લેન કરું તો ક્યાંક ને ક્યાંક એવી બીક રહે છે કે મારે હજી 4 વર્ષ કાઢવાના છે કોલેજમાં, તો ક્યાંક ને ક્યાંક કદાચ કોઈક મને કોઈ પણ રીતે ધમકાવશે. તો બધાને જેવી બીક હોય છે, અને કદાચ હું તો તમારી ન્યૂઝના માધ્યમથી બોલી પણ શકું છું, ક્યાંક મને બોલવાનો તક પણ આપો છો, પણ એવા કેટલાય તે છોકરાઓ છે, કેટલાય યુવાનો છે જેને બોલવાની તક નથી મળતી, કે તેમના પેરેન્ટ્સ પણ ક્યાંક કદાચ એમને સપોર્ટ ના કરતા હોય. કેમ કે પહેલા રેગિંગ વિશે બહુ જ ચર્ચા ના થતી. હવે રેગિંગ વિશે ચર્ચા થાય છે, પેરેન્ટ્સ પણ બહુ જ એક્ટિવ થઈ ગયા છે આ બાબતે, કે અગર રેગિંગ થાય છે તો સ્કૂલની એડમિનિસ્ટ્રેશનમાં જાણ કરે છે, ના કે ખાલી ને ખાલી એમના સન ને કે ડોટર ને કહે છે. તો મને લાગે છે ક્યાંક ને ક્યાંક ચેન્જીસ આવે છે, બટ એઝ અ સ્ટુડન્ટ હું જયારે જોઈ રહ્યો છું ત્યારે હું પણ એવું ફીલ કરું છું કે જે આપણી હાયરાર્કી સેટ કરવામાં આવી છે કોલેજમાં સિનિયર અને જુનિયરની, એ કદાચ ઓછી થઈ જાય તો રેગિંગના પણ કેસીસ ઓછા થઈ જશે. બિલકુલ. રાજકુમાર, અહીંયા ખાસ હેમાંગીજી પાસે પણ એક વાત કરી અને હર્ષ પાસે પણ એ વાત કરી. બંનેના જે અભિપ્રાયો છે તે લીધા, કારણ કે બંને સ્ટુડન્ટ્સ વચ્ચે ખૂબ લાંબો સમય વિતાવે છે, કારણ કે હર્ષ પોતે પણ સ્ટુડન્ટ છે તેમણે કહ્યું, અને હેમાંગીજી પોતે એસોસિએટ પ્રોફેસર પણ છે, એટલે એ પણ સૌથી વધારે સમય વિદ્યાર્થીઓ સાથે તેઓ વિતાવે છે. હવે બીજો એક પ્રશ્ન છે મનમાં એ ઉભો થાય કે કાયદો છે તે કાયદો હંમેશા પોતાનું કામ કરે છે, અને કેટલાય સ્ટુડન્ટ એવા છે કે જેમને કદાચ એ કાયદા વિશે ખ્યાલ નથી કે ચલો તમારી રેગિંગ થાય છે, તમારી પાસે આવી કોઈ પ્રવૃત્તિ થઈ રહી છે, તો એનું તમે ફરિયાદ કરી શકો છો, તમે લીગલી તેની ઉપર ફરિયાદ કરી શકો છો, અને તમે પોતે ન્યાય પણ મેળવી શકો છો. એમાં તમારે ગભરાવાની પણ કોઈ જરૂર નથી કે ના ડરવાની જરૂર છે. એટલે અહીંયા જે એન્ટી રેગિંગ લો છે તેના વિશે પણ થોડું સમજવું છે, એટલા માટે કારણ કે જો સ્ટુડન્ટ્સને જાણકારી હશે તો આવી ઘટનાઓથી તેઓ બચી શકશે. આગામી સમયમાં જો એ જાણકારી લઈને કોલેજમાં જશે તો એમને ખ્યાલ હશે કે કદાચ મારી જોડે આવું કંઈક થાય છે તો મારે પોતે શું કરવાનું છે. એટલે એના વિશે એન્ટી રેગિંગ લો વિશે પણ થોડું જાણવું છે. અને બીજો એક રાજકુમાર પ્રશ્ન અંદર એ પણ છે કે આ લો છે, પરંતુ છતાંય રેગિંગનું પ્રમાણ તો તેટલું જ છે, તેમાં કોઈ જ ઘટાડો નથી થયો, તો એની પાછળ પણ તમને શું કારણ લાગ્યું છે? જી, સૌપ્રથમ આપની ચેનલના માધ્યમથી ને બધા જ વ્યુઅર્સને જય શ્રી રામ. હવે જેમ કે હેમાંગીજીએ વાત કરી એક લીગલ પર્સપેક્ટિવ એઝ વેલ એઝ એમના ટીચિંગ પર્સપેક્ટિવથી ને, અને હર્ષભાઈ સાયકોલોજીકલ અને સ્ટુડન્ટ પર્સપેક્ટિવથી ને જેમ વાત કરી. હવે થર્ડ પર્સપેક્ટિવ કોઈ પણ વસ્તુનો પિલર જોઈએ તો એક લો છે, કે લો શું કે છે. હવે મેઇન આપણે એ પ્રશ્ન પર આવીએ એટલે જેમ કે હેમાંગીજીએ કીધું કે મેડિકલ સ્ટુડન્ટ્સને વધારે સફર કરવાનું રહે છે. હવે મેડિકલ સ્ટુડન્ટ્સ એઝ વેલ એઝ બીજી જે નેચરની જે ડિગ્રીઝ છે ને ઇન્સ્ટિટ્યુશનલ છે એ બધાને જ સફર કરવાનું રહે છે આની અંદર. ખાલી ઓછું રેગિંગ કાં તો રેગિંગ જ્યાંથી ને બહાર આવે છે એ એક ઇન્સ્ટિટ્યુશન છે, એ લીગલ ઇન્સ્ટિટ્યુશન છે ને લો સ્ટુડન્ટ્સના કેસીસ વધારે જોવા મળે છે મારા એનાલિસિસ પ્રમાણે. હવે જ્યાં સુધી આપણે એન્ટી રેગિંગ લોઝનું વાત કરીએ
તો સૌથી પહેલા હિસ્ટોરિકલ વાત કરીએ, પછી આપણે કરંટ વાત કરીશું, બે બાયફર્કેશન કરીશ. સૌથી પહેલું હિસ્ટોરિકલ. હેમાંગીજીએ ઓલરેડી કીધું કે 1999 થી તે ચાલુ થઈ ગયું હતું અને પછી થોડુંક ઇન્ફ્લુઅન્સમાં નહોતું એ વસ્તુ, બટ હજી એક જનતાના એક આ સોર્સ છે ને અવેરનેસ માટે હજી એક વસ્તુ એડ કરવા માંગીશ કે 2009 ની અંદર કેસ નંબર 887 સિવિલ અપીલ સુપ્રીમ કોર્ટની અંદર થઈ હતી 2009 ની, જેની અંદર સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ એન્ટી રેગિંગ માટેની ગાઈડલાઇન્સ આપી. એના પછી એ જ જજમેન્ટના આધાર પર યુજીસીએ એક રેગ્યુલેશન બહાર પાડ્યું છે, જેની અંદર આખા ઇન્ડિયાના તમામ ઇન્સ્ટિટ્યૂટ કવર થઈ જાય છે. જ્યારે ઇન્સ્ટિટ્યૂટ કવર થઈ જાય છે, હું એમ કહું એટલે હું એક સ્પેસિફિક હજી ક્લેરિફિકેશન લીગલ કરવા માંગીશ. ઇન્સ્ટિટ્યૂટની ડેફિનેશનની અંદર સૌપ્રથમ બધા જ ઇન્સ્ટિટ્યૂટ જે જીસીઆઈ ની અંદર આવે છે, પછી ડીમ્ડ યુનિવર્સિટી પણ એની અંદર ઇન્ક્લુડ થઈ જાય છે, હાયર ઇન્સ્ટિટ્યૂટ પણ ઇન્ક્લુડ થઈ જાય છે. ખાલી એક વસ્તુ ઇન્ક્લુડ નથી થતી, એ છે કે એ ઇન્સ્ટિટ્યૂટ્સ જેણે 12 વર્ષ એજ્યુકેશનના પતાવ્યા નથી, એટલે જે સ્કૂલિંગ છે. એનું કારણ એ છે કે છોકરાઓ 12માં આવે ત્યાં સુધી 18 વર્ષના હોય છે અને 18 વર્ષથી નીચેના છોકરાની મેચ્યોરિટી નથી માપવામાં આવતી. એટલે એક મોટો પ્રશ્ન આપણા સમક્ષ હતો તો ખરા જ કે સ્કૂલની અંદર રેગિંગ થાય તો શું કરવાનું. તો સ્કૂલની અંદર રેગિંગ થાય એટલે 2016 ની અંદર એક એમેન્ડમેન્ટ આની અંદર આવ્યું હતું કે સ્કૂલની અંદર રેગિંગ થાય તો પણ સ્કૂલની અંદર એન્ટી રેગિંગ કમિટી હોવી જોઈએ, એઝ વેલ એઝ બીજી પ્રોસિજર્સ હોવી જોઈએ, જે હું અત્યારે કહું છું, જે કોલેજની અંદર પણ છે, તે જે 12મા પછી પણ ગ્રેજ્યુએશન માટે એપ્લાય કરી છે. અને બીજી એક ડિપ્લોમાના સ્ટુડન્ટ્સને પણ હું કહેવા માંગુ છું આપના માધ્યમથી ને કે ડિપ્લોમાના સ્ટુડન્ટ્સ જે 12મા પછી જે યુજીસીના અંડરમાં આવે છે, એ લોકો ભલે 18 વર્ષથી નીચેના છે, પણ એ લોકો યુજીસી રેગ્યુલેશનના અંડરમાં ફોલ થાય છે. એટલે આપની પાસે પણ આપની કોલેજના માધ્યમથી ને કમિટી મારફત આપ કોઈ પણ આવી રીતે રિપોર્ટ કરી શકો છો જો તમે આ વસ્તુનો શિકાર કરો છો તો. હવે પ્રોસિજર એ રીતની છે ઇન્સ્ટિટ્યૂટ્સની કે સૌપ્રથમ આપે એક સવાલ પૂછ્યો કે અત્યારે કેસીસ વધે છે. એની મારું પર્સપેક્ટિવ થોડુંક આપનાથી ક્લેશ થાય છે, બીકોઝ એન્ટી રેગિંગ લોઝ 2009 થી લઈને અત્યાર સુધી થોડાક ઇવોલ્વ થયા છે, ડેવલપ થયા છે, અને અત્યારે લો જેમ સ્પ્રેડ થાય છે, અવેર થાય છે અને ડિજિટલાઇઝેશન થાય છે કોલેજીસના અને ઇન્સ્ટિટ્યૂટ્સના, એમ જ તે અત્યારના લોના કેસીસ પણ જે રેગિંગના કેસીસ છે એ પણ બહાર આવે છે. એટલે આપણને એવું લાગે છે કે વધે છે, બાકી કેસ ઇન્સ્ટિટ્યૂટ્સને હું અત્યારે હાથ જોડીને પ્રણામ કરું છું અને ધન્યવાદ આપું છું કે બધાએ બહુ જ સરસ રીતે કામ કરેલું છે સરકારની સાથે. બીજી વસ્તુ, કોઈ પણ છોકરો એડમિશન લેવા જાય એટલે ડોક્યુમેન્ટેશનની અંદર સૌપ્રથમ રેગ્યુલેશનની અંદર ચોખ્ખું લખેલું છે કે આઈડેન્ટિફિકેશન પ્રૂફ સાથે એ લોકોને એક સોગંદનામું છે કે એફિડેવિટ કહેવાય, એ એન્ટી રેગિંગ માટેનું આપવામાં આવે છે અને એ સાઇન કરીને કોલેજમાં આપવાનું હોય. બીજું એક 2012 ની અંદર કદાચ ખોટો હોઈ શકું, આવ્યું હતું એમેન્ડમેન્ટ જેની અંદર યુજીસીએ ફરીથી ને ફેરફાર કરીને એવું કીધું હતું કે સ્ટુડન્ટ્સનું તો આપવાનું જ છે, એટલે પેરેન્ટ્સનું પણ સાથે સાથે આપવાનું એફિડેવિટ ને સોગંદનામું. એટલે એના પરથી એક તર્કિક રીતે અને સાયકોલોજીકલ રીતે જોવા જઈએ તો સૌ પ્રથમ પાર્ટીને રિસ્પોન્સિબિલિટી ઇન્સ્ટિટ્યૂટ બનશે. સોશિયલ ના એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સને હું એક નિવેદન કરું છું કે કોઈ પણ રેગિંગ આ કેસીસ આવે એમના મારફત તો એ રેગિંગ કેસીસને એક સાયલેન્ટલી પ્રોસિજરથી ને તે સામેવાળાને સજા કાં તો એ જે પણ વસ્તુનો હકદાર છે એ કેસનું એનાલિસિસ કરે. કારણ કે સૌથી પ્રથમ સાયકોલોજીકલ બીક જેમ હર્ષભાઈએ કીધું એ જ હોય છે છોકરાઓની કે કદાચ પછી એ લોકોને ખબર પડી જશે કે મેં કેસ કર્યો છે કે મેં રિપોર્ટ કર્યો છે તો મારા ફ્યુચરને, મારા એજ્યુકેશનને, કરિયરને હાર્મ થશે. એ બીકમાં સાયકોલોજીકલી છોકરાઓ ગુંગળાઈને કેસ નથી કરતા હોતા. બિલકુલ. હેમાંગીજી, અહીંયા બીજો એક પ્રશ્ન, જે રીતે રાજકુમારજીએ ખૂબ સરસ રીતે એક વાત પણ સમજાવી, કારણ કે લીગલી સમજવું પણ અહીંયા ખૂબ જરૂરી એટલા માટે બને છે કારણ કે વિદ્યાર્થીઓ આમ કોલેજમાં જ્યારે તેઓ એન્ટર થાય છે, જ્યારે તેઓ ફ્રેશર્સ હોય છે, ત્યારે હજુ એ શાળામાંથી બહાર નીકળ્યા હોય છે અને એ શાળાનું એક વાતાવરણ આખું અલગ હોય છે અને પછી જ્યારે કોલેજમાં આવે છે ત્યારે આખું એટમોસ્ફિયર અલગ થઈ જતું હોય છે. એટલા માટે જ્યારે કોઈ પણ જગ્યાએ આપણે જઈએ છીએ અને આપણને ખબર છે કે આવી કોઈ પરિસ્થિતિ થઈ શકે છે, તો તેના માટે એક કાયદાકીય જાણકારી પણ જો આપણને થોડી બેસિક હોય તો કદાચ આવી વાતોથી આપણે બચી પણ શકીએ છીએ. બીજો એક પ્રશ્ન એ છે કે જે પ્રમાણે આવી ઘટનાઓ સતત વધી રહી છે, આપના મતે, કારણ કે આપ ચોક્કસપણે પ્રોફેસર પણ છો અને વિદ્યાર્થીઓ સાથે આપનો પણ એક તાલમેલ છે, તેમની સાથે આપ હંમેશા વાત કરો છો, એટલે અહીંયા બીજો એક પ્રશ્ન એ છે કે કોઈ પણ કોલેજની અંદર જ્યારે ફ્રેશર્સ જ્યારે પ્રવેશે છે, જ્યારે સમયગાળો શરૂ થાય છે કે જ્યારે વિદ્યાર્થીઓ જે છે તે એડમિશન જ્યારે કોલેજમાં લે છે, એટલે
સિનિયર હોય કે પછી જુનિયર હોય, બંને વચ્ચેનો જે સુમેળ છે એ કઈ રીતે સ્થાપિત કરી શકાય, એ બંને વચ્ચે જ્યારે આવી કોઈ પણ પ્રકારની બાબત આવે જ નહીં, એના માટેના શું પ્રયત્નો કરી શકાય કોલેજ તરફથી પણ અને પ્રોફેસર તરફથી પણ, કોલેજ મેનેજમેન્ટ તરફથી પણ? એક ઓરિએન્ટેશન વર્કશોપ જેવું કરવું જોઈએ કે જેમાં નવા ફ્રેશર્સ પણ આવે વર્કશોપમાં, અને સિનિયર્સ પણ, વિદ્યાર્થીઓ આવે, પ્રોફેસર્સ આવે, પ્રિન્સિપાલ આવે, મંડળના સભ્ય પણ આવે, ફ્રેશર્સ બધા જ આવે, ટૂંકમાં આખી કોલેજ પરિવાર આવે અને ઇન્ટ્રોડક્શન થાય. નવા ફ્રેશર્સ છે એમને કઈ રીતે સાચવવાના છે, કાયદાનો કોઈ પણ રીતે ભંગ ના થાય ને એમને કેટલી હેલ્પ સિનિયર્સ વિદ્યાર્થીઓએ કરવાની છે, પ્રોફેસર્સે કરવાની છે, એ બધાની માહિતી આપીને 2-3 કલાકનો કંઈક આવો સેમિનાર કે વર્કશોપ કરે તો મને એવું લાગે છે કે સોલ્યુશન ત્યાં ને ત્યાં જ આવી જવું જોઈએ. પછી તો પર્સનલ મામલો હોય કે બીજા કોઈ ગંદી રમત હોય એમાં જ રેગિંગ થઈ શકે, અધરવાઇઝ સિનિયર અને જુનિયર એવું બે બાયફર્કેશન થાય નહીં, મને એવું મારા મતે લાગે છે. બિલકુલ. પણ અહીંયા ઘણી વખત હર્ષ એવું પણ બની જતું હોય છે કે આપણે એવું વિચારીએ છીએ, કદાચ પ્રોફેસર એવું વિચારતા હોય કોલેજના કે સિનિયર જુનિયર એવું બાયફર્કેશન ના થાય, પરંતુ એક એવી માનસિકતા પણ ઘણી વખત જે બની ગઈ, અને એટલા જ માટે જે રેગિંગ કરતા હોય છે જે સ્ટુડન્ટ, એમની માનસિકતા એવી બની ગઈ છે, એટલા જ માટે તેઓ કરતા હોય છે કે અમારી એક ધાક રહેવી જોઈએ તો જ કદાચ અમે આગળ અહીંયા અમારું ચાલશે, એવું પણ એક માનસિકતા બની જાય છે ઘણી વખત. એવું પણ એટલા એવા આપણે કિસ્સા પણ જોયા છે કે ઘણી વખત કેટલા એવા સ્ટુડન્ટ હશે કે જે રેગિંગ કરતા હશે પણ એમની ઇમેજ એમણે પ્રોફેસર સામે ખૂબ સારી બનાવી દીધી હશે, અને એના કારણે કદાચ વિશ્વાસ કરવું પણ મુશ્કેલ બની જાય. એવા કિસ્સાઓ પણ કેટલાય બધા થતા હશે, અને આના કારણે કેટલી વખત એવું પણ જોયું છે કે ડરથી જે વિદ્યાર્થીઓ છે તે આત્મહત્યા પણ કરી રહ્યા છે. આવા કિસ્સાઓ પણ આપણે સતત જોઈ રહ્યા છે. હવે આમાં આપણે ધીરે ધીરે ઘટાડો કરવાનું, અને ત્યારબાદ આવી ઘટનાઓ પર ફૂલ સ્ટોપ લગાવી દેવાનો, એ જ આપણો ધ્યેય ચોક્કસપણે હોવો જોઈએ. આપના મતે શું માનવું છે? કારણ કે આપ એક સ્ટુડન્ટ છો અત્યારે, જેમ આપે જણાવ્યું કે આપ ફ્રેશર છો અને આપ અત્યારે કોલેજમાં જ્યારે જઈ રહ્યા છો, આપની આસપાસનો માહોલ હજુ આપ જોઈ રહ્યા છો, એમાંથી ઘણું બધું ઓબ્ઝર્વ આપ કરી રહ્યા છો, એટલે આપના મતે ખાસ આવી ઘટનાઓને રોકવા માટે, પ્લસ જે સ્ટુડન્ટ આત્મહત્યા કરી રહ્યા છે એ ખાસ આવી બધી ઘટનાઓના કારણે જે તેમની સાથે થઈ રહ્યું છે એના માટે જાગૃત થાય, ફરિયાદ કરે આત્મહત્યા કરવાની જગ્યાએ, એના માટે શું કહેશો? So first of all, એના માટે જ વર્કશોપ કરવાનું કહું છું કે વર્કશોપમાં સૌથી પહેલા તમારે સુપ્રીમ કોર્ટે જે કાયદા કર્યા છે, આઈપીસી એક્ટ, બધા જ એમને સમજાવવા પડે. તમારી સાથે વર્બલ હેરેસમેન્ટ થાય તો પણ તમે ફરિયાદ કરી શકો છો. અમે તમારી સાથે મંડળે અને પ્રોફેસરોએ બાંયધરી આપવી પડે અને એની જાગૃતિ ફેરવવી પડે કે તમારી સાથે બેટા કશું જણ ઘટતું આ કોલેજમાં બનશે નહીં, બને તો તમે અમને કહેશો તો અમે તમને તમારી વાત સરસ રીતે સાંભળીશું, અને જેણે રેગિંગ કર્યું છે એને જ સજા કરીશું, તમને નહીં કે જેના ઉપર રેગિંગ થયું છે એને અમે કોઈ સજા નહીં કરીએ, એને આઇસોલેશનમાં પણ નહીં નાખીએ, કારણ કે વિક્ટિમને આઇસોલેશનમાં નાખવું એ તો એક ક્રાઇમ કહેવાય. બિલકુલ. અને એટલા જ માટે જે પ્રમાણે અને એ તો હું સ્વીકારવા તૈયાર જ નથી. એટલા જ માટે જે આપણે વર્કશોપની વાત કરી છે એ પણ ખૂબ યોગ્ય છે. હર્ષ, આપનું શું માનવું છે જે રીતે અત્યારે હિમાંગીજીએ પણ કહ્યું છે? સો ફર્સ્ટ ઓફ ઓલ, હું કર્ણાવતી યુનિવર્સિટીનો સ્ટુડન્ટ છું, અને જેમ હિમાંગીજીએ કીધું કે 3 કલાકનું ને 2 કલાકનું વર્કશોપ કરવું જોઈએ, અને અમે લોકો 3 દિવસનું વર્કશોપ કરીએ છીએ. અને જેમ આપણે નવા ફ્રેશર્સ આવે ત્યારે ખાલી ફ્રેશર્સ પાર્ટી રાખે છે, અમારે ત્યાં 3 દિવસનું સેલિબ્રેશન રાખે છે કે જેમ ફ્રેશર્સ આવે તો મને લાગે છે ત્યાં જ એક આઈસ બ્રેકિંગ સેશન જેવું હોય છે દરરોજ, કે સવારથી સાંજ સુધી, જેમાં કોઈ પણ સિનિયોરિટી, કોઈ પણ હાયરાર્કી નહીં, કોઈ પણ સિનિયર જુનિયરનો ભેદભાવ નહીં, બધા જ એડમિનિસ્ટ્રેશન, સ્ટુડન્ટ કાઉન્સિલ, અમારું સ્ટુડન્ટ કાઉન્સિલ બહુ જ આ બાબતે બહુ જ શું કહેવાય ઓપન છે, અને કોઈ પણ એક છોકરા જે ફ્રેશર હોય કે પછી સિનિયર હોય, કોઈને પણ કંઈ પણ પ્રોબ્લેમ આવ્યો, એ પછી રેગિંગ હોય કે પછી કોઈ પણ પ્રોબ્લેમ હોય, ત્યારે તરત જ ત્યાં ઉભા હોય છે. તો મને લાગે છે કે આ વર્કશોપ હોય છે એ તો ખાલી 3 દિવસ માટે કે 2 દિવસ કે 2 કલાક માટેનો હોય છે, બટ મેં એક ઇનોવેટિવ વસ્તુ જોઈ છે અમારી કોલેજમાં, જે છે હેપીનેસ સેન્ટર, કે જ્યાં કાઉન્સિલર્સ બેઠા હોય છે, કે જ્યાં તમે 1-on-1 વાત કરી શકો, ને એ હેપીનેસ સેન્ટર બહાર એ કોઈને પણ વાત નહીં કરે. તમને કંઈ પણ પ્રોબ્લેમ થાય, તમને કોઈ પણ દબાણ કરે, તમને કોઈ પણ કંઈ પણ પ્રોબ્લેમ કરે કે કંઈ પણ બ્લેકમેલ કરે, તો તમે ત્યાં જઈને વાત કરી શકો છો. ખાલી જ બ્લેકમેલ નહીં, પણ તમે તમારી પર્સનલ લાઈફમાં, બીકોઝ અમે જે કોલેજના સ્ટુડન્ટ હોઈએ છીએ, જે
અત્યારે બહુ ચંચળ મગજના હોય છે કે ટીનેજર્સ હોય છે તો એ લોકો પોતાની જે પણ પ્રોબ્લેમ્સ હોય છે, જે સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ હોય છે કે જે અત્યારે જતા હોય છે આ ટાઈમ પીરિયડમાં ફેસ કરતા હોય છે, એ બધું જ વાત કરી શકે છે. તો મને લાગે છે આ બહુ જ ઇનોવેટિવ જે પહેલ ચાલુ કરી છે કર્ણાવતી યુનિવર્સિટીમાં, ત્યાંથી હું એવું કહેવા માંગીશ કે જે પણ યુનિવર્સિટીઓ જોઈ રહી છે ત્યાં આવી રીતની કંઈક પહેલ ચાલુ થયું છે કે હેપીનેસ સેન્ટર જેવી, કે જ્યાં તમે જઈને તમારી કોઈ પણ પ્રોબ્લેમ્સ વાત કરી શકો છો, પછી એ રેગિંગ હોય કે કંઈ પણ હોય, અને એ પ્રોબ્લેમ્સની વિશે તમે ત્યાં નિવારણ લાવો ને વધારે ચર્ચા ના કરો. તો એનીથી જે પ્રમાણે રાજકુમારજીએ કીધું કે આ પ્રોબ્લેમ ઘટતા જશે અને ઉપરથી તેને જે રીતે પબ્લિસિટી નહીં મળે કે એડવર્ટાઇઝમેન્ટ નહીં થાય કે જો રેગિંગ થયું તો તમને જેલ થશે કે, બટ સિમ્પલી એ એક મેન્ટલી જ ઓછું થઈ જશે. બિલકુલ. અચ્છા રાજકુમાર છે, બીજો એક પ્રશ્ન એ છે કે એન્ટી રેગિંગ લો વિશે આપણે વાત કરી. ઘણી વખત બીજો સવાલ એ પણ છે કે ઘણી વખત વિદ્યાર્થીઓને ડરાવવામાં ધમકાવવામાં પણ આપતા હોય છે કે જો કદાચ તમે ફરિયાદ કરશો તો અમે તમારી સાથે આ કરીશું, તમારું કઈ પણ રીતે વિદ્યાર્થીને અને વિદ્યાર્થી જ્યારે ફ્રેશર હોય, જ્યારે એને કઈ જ નથી ખબર હોતી ત્યારે એ ડરી પણ જાય છે. આવા કેટલાય કિસ્સાઓ આપણે જોયા પણ છે. આ સમયગાળામાં સૌથી પહેલા તો વિદ્યાર્થીઓએ શું કરવાની જરૂર છે? બીજો એક સવાલ એ પણ છે કે એક માતા પિતા તરીકેની પણ એક ફરજ બને છે, કારણ કે ઘણી વખત એવું પણ હોય છે કે માતા પિતા કદાચ કોઈ પણ વાત હોય તેને કદાચ જવા દેતા હોય છે, ને એના કારણે ઘણી વખત વિદ્યાર્થી સાથે જે થઈ રહ્યું છે એમાં ઉત્તરોત્તર વધારો જ થતો પછી જાય છે, અને કદાચ જ્યારે વાલી એવું વિચારે કે હવે આપણે કઈ એક્શન લે ત્યાં સુધી વાત ખૂબ આગળ વધી પણ ગઈ હોય છે. એટલે ખાસ આ જે બંને મુદ્દાઓ છે એમાં એક વાલી તરીકે પણ અને એક વિદ્યાર્થી તરીકે પણ આ ધાક ધમકી જ્યારે મળતી હોય એમાં બેસિક શું કરવાની જરૂર આવે છે? હવે જેમ આપના સવાલમાં આપે કીધું, આની અંદર હું મેઇન 3 જવાબદાર વ્યક્તિઓને દોષ આપીશ. સૌથી પહેલું કે પેરેન્ટ્સ, જે આ કેસીસની અંદર આવા કાઇન્ડ ઓફ કેસીસની અંદર સાયકોલોજીકલી એઝ વેલ એઝ એક ફ્રેન્ડની તરીકે છોકરાઓની સાથે રહેવાનું હોય, એ જ્યારે કદાચ અમુક સમય દરમિયાન મિસ થઈ જાય એટલે આવો કંઈક બનાવ બનતો હોય છે. બીજું ઇન્સ્ટિટ્યૂટ, અને ત્રીજું વકીલ લોબી. હું મારી જાતને ત્યાં વસ્તુ માટે જવાબદાર માનું છું. એનું કારણ એ છે કે જેમ મેં પહેલા કીધું કે લીગલ ઇન્સ્ટિટ્યૂટ્સ છે અને જેટલા લો ભણાવે છે ઇન્સ્ટિટ્યૂટ્સ, એ ઇન્સ્ટિટ્યૂટ્સના કેસીસ રેગિંગના વધારે છે, કારણ કે લો ભણતા હોય એટલે લોકોને ખબર છે પ્રોસિજર શું કરવાની. એટલે આના પરથી આપણને શીખવા એ મળે કે અવેરનેસ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. જેમ આપણે પૂછ્યું કે આપણે કંઈક આપણા સાથે કંઈક બનાવ બને એઝ અ સ્ટુડન્ટ તો શું કરવું જોઈએ, તો ગાઈડલાઇન્સ ને રેગ્યુલેશન, જે એન્ટી રેગિંગ રેગ્યુલેશન્સ બહાર પડ્યા છે એની અંદર ચોખ્ખું લખ્યું છે કે તમે બેનામી અરજી પણ કરી શકો ઇન્સ્ટિટ્યૂટને. એટલે તમારું નામ લખવાની જરૂર નહીં. મારી સાથે કંઈક એવી બનાવ બન્યો હોય તો હું એક આખો બનાવ લખીશ અને લખીને પછી હું નીચે નામ નહીં લખું, અને હું ઇન્સ્ટિટ્યૂટના જે લાગતા વળગતા માણસો છે એને, કાં તો ઇન્સ્ટિટ્યૂટનો કદાચ કમિટી મેમ્બર ભલે ના હોય, એન્ટી રેગિંગ કમિટીના મેમ્બર ભલે ના હોય, પણ કોલેજનો કોઈ પણ હેડ હોય એમને આપી શકું, કાં તો એન્ટી રેગિંગ કમિટીના જે મેમ્બર્સ હોય, એન્ટી રેગિંગ કમિટીની અંદર ઘણા મેમ્બર્સ હોય છે, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હોય, હેડ ઓફ ધ ઇન્સ્ટિટ્યૂટ હોય છે, ટીચર્સ હોય છે, સ્ટુડન્ટ મેમ્બર હોય છે, અને એક મેમ્બર આઉટ ઓફ ધ કોલેજ જે રિસ્પોન્સિબલ છે અને જે એક્ટિવ છે સોશિયલી, એ હોય છે. હવે આ બધા જ મેમ્બર્સમાંથી કોઈ પણ એક જણ મેમ્બરને આપણે એક લેખિતમાં ફરિયાદ આપી શકીએ, જેથી કરીને આપણે એક લેખિતમાં આપી હોય તો સેફ રહીએ, એવું મારો આગ્રહ રહેશે. બીજી વસ્તુ, જ્યારે આપણે ખાલી રેગિંગ ને એની વાત કરીએ એટલે આપણા મગજમાં એવું હોય કે કદાચ ખાલી સ્ત્રી માટે જ આ વસ્તુ પોસિબલ છે, પુરુષોને એટલો ન્યાય નથી મળતો. ના ના, કાયદો બધા જ માટે સમાન છે. એટલે કદાચ કોઈ છોકરાઓ આ વસ્તુથી પીડાય છે તો એ લોકો પણ લેખિતની અંદર કમ્પ્લેન આપી શકે છે અને છોકરીઓ પણ એ જ ઇક્વિવેલન્ટલી આપી શકે છે. બીજી વસ્તુ, જ્યારે લેખિત કમ્પ્લેન આપવાની હોય ત્યારે મારો એવો આગ્રહ રહેશે, મેં જેમ કીધું કે વકીલો પણ રિસ્પોન્સિબલ છે આની અંદર, હું એવો આગ્રહ બધા જ સ્ટુડન્ટ્સને રાખીશ કે તમે લો સ્ટુડન્ટ કે કોઈ પણ લોયરના ટચમાં રહો, અને એઝ અ ફ્રેન્ડ કોઈ પ્રોફેશનલ રિલેશનની જરૂર નથી. આપણે એમના ખાલી લીગલ જ્ઞાનની જરૂર છે, જેથી કરીને અવેરનેસ સ્પ્રેડ થશે આમાં. બિલકુલ. એટલે આ એક વસ્તુ પ્રોસિજરલ છે એટલે. અને બીજી વેરી સોરી, હું એક હજી નાની એવી વાત, બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે છોકરાઓ માટે, એ છે કે ખાલી પ્રિમાઇસીસની, કોલેજના પ્રિમાઇસીસની અંદર બનાવ બન્યો હોય તો જ તે ફરિયાદ કરી શકે એવું નથી. તમે કદાચ સ્કૂલ બસમાં હો, કાં તો કોલેજની પ્રાઇવેટ વ્હીકલમાં હો, તમે કદાચ સ્કૂલના પ્રાઇવેટ વ્હીકલમાં નહીં ને સરકારી વ્હીકલમાં હો, તમે પ્રાઇવેટલી આપના વ્હીકલમાં જતા હો, તમે પ્લેગ્રાઉન્ડમાં હોય, કે તમે કોઈ પણ કોલેજના ઇન્સ્ટિટ્યૂટમાં ઇવેન્ટ કરેલા ઇન્સ્ટિટ્યૂટમાં પણ કોલેજના પ્રિમાઇસમાં નહીં, બહાર જગ્યાએ હો, તમારા સ્ટડીના રિલેટેડ કોઈ પણ જગ્યાએ હોય, જગ્યા મેટર નથી, તમારી
તમારો બનાવ મેટર કરે છે, એટલે કોઈ પણ જગ્યાએ આટલો બનાવ બને તો એ રેગિંગ કમિટીના અંડરમાં આવશે ને આપ ફરિયાદ કરી શકશો. ઓકે, બિલકુલ સમયનો અભાવ છે એટલા માટે ચર્ચા પૂરી કરવી પડે છે. મારી સાથે ધન્યવાદ. તો બિલકુલ દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.